જય હાટકેશ, જય હાટકેશ. નરસિંહભાઈ પર હાથ કે? હા ભાઈ, હું છું. બોલો. નરસિંહભાઈ, બાજુના ગામમાં અમારા સંઘે ઉતારો લીધો છે અને બધા પ્રસંગીઓ ત્યાં જ ભેગા થયા છે. જ્યારે સંઘ આવે છે ત્યારે ભજન માટે તમને જ બોલાવવામાં આવે છે. એટલે હું તમને નોતરું દેવા આવ્યો છું. બાપુ, મેં આજ સુધી તમને ભક્તિ માટે હંમેશા ના જ પાડી છે, પણ આજે અને આજ પછી તમે ક્યારેય ના નહીં પાડો. તમે તમારે રાજી ખુશીથી જાઓ. એક પિતા તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો. માફ કરજો ભાઈ, હું નહીં આવી શકું. અરે નરસિંહભાઈ, મેં તો સાંભળ્યું છે કે તમે ભજન માટે કોઈ દિવસ ના પાડતા જ નથી. એટલે હું તો હરખનો મારે તમને લેવા માટે આવ્યો છું. વખતની સાથે જીવનમાં અમુક નિયમો અને નિર્ણયો બદલવા પડતા હોય છે ભાઈ. હું નથી ઈચ્છતો કે મારાથી કોઈ એવો નિર્ણય લેવા જોઈએ જેનાથી પાછળથી અમે દુઃખી છીએ. ઠીક છે,